નમસ્કાર. વડિયાના બાટવા દેવડી ખાતે રોશનશાહ પીરની દરગાહ પર ભવ્ય ઉરસની ઉજવણી કરાઈ. ઉરસ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા અને ચાદર ચઢાવી પીરની ઝિયારત કરી હતી. ખાસ વાત એ રહી કે ઉરસમાં હિન્દુ મુસ્લિમ એકતાના સુંદર દર્શન થયા. જુલુસ બાદ સૌએ સાથે મળીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રોશનશાહ પીરની દરગાહ ખાતે યોજાયેલા ઉરસે ભાઈચારો અને કોમી સૌહાર્દનો સંદેશ આપ્યો. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ અશફાકભાઈ છે અને આજ તમે જોઈ રહ્યા છો વડિયા તાલુકાનું બાટવા દેવડી ગામ છે. આ ગામની અંદર જાગતા પીર જે રોશનશાહ પીર છે, બરાબર, એમનો ઉર્સ મનાવવામાં આવે છે. વર્ષોથી એમ સમજો ને કે 150 વર્ષથી આ જૂની દરગાહ છે અને અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક રૂપે માનવામાં આવે છે. અહીંયા અનેક એવા માનતાઓ ચડે છે, સારા એવા કામ થાય છે માણસોના, અને બધું વિનામૂલ્યે થાય છે. એટલે આ દરગાહને તમે જોઈ શકો છો કે આમાં કેટલી જાઓ જલાલીથી ઉર્સ મનાવવામાં આવે છે. આમાં મેજોરિટી સંખ્યા હિન્દુઓની છે, છતાં પણ આજના સમયમાં જો આટલા બધા માણસો આને માનતા હોય તો આ પીરમાં કંઈક તો કરામત હોવી જ જોઈએ એવું હું માનું છું. સરસ. આજે શું છે? આજે કાર્યક્રમ છે, પ્રસાદનો કઈ કાર્યક્રમ? આજે હા, પ્રસાદનો કાર્યક્રમ તો દર વર્ષે હોય જ છે, પણ આજના દિવસે જ આ વિશેષ પ્રસાદ હોય છે. એમાં આખા ગામને જમવાનું હોય છે. સમગ્ર આખા ગામ કોઈ પણ પ્રસાદ લેવા માટે આવવાનું હોય છે. કોઈ પણ મનાય નથી. હિન્દુ મુસ્લિમ એકતાનો અહીંયા બહુ સારો એવો અભિપ્રાય છે. બધા લોકો અહીંયા આવીને સેવા કરે છે. હા, બધાના સાથ સહકારથી જ આ ઉર્સ મનાવવામાં આવે છે.